અમદાવાદ મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાતા ફૂડ સેમ્પલ લેબ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે। લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ ગયેલા નમૂના અંગે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। આ કેસો કલેક્ટર કચેરીમાં આરએસસી ખાતે ચલાવવામાં આવે છે। જોકે મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટા પાયે આ કેસ પેન્ડિંગ જોવા મળી રહ્યા છે। કેસોને ઝડપથી ઉકેલ આવતો ન હોવાને કારણે જવાબદારો સામે કાર્યવાહી થઈ શકતી નથી। વર્ષ 2012થી વર્ષ 2023 દરમિયાન 2163 કેસ દાખલ કરવામાં આવ્યા છે। તેમાંથી માત્ર 242 કેસો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 1921 કેસ હજુ પણ પેન્ડિંગ છે। જે 242 કેસોનો નિકાલ થયો છે તેમાંથી કુલ 77,62,300 ને પેનલ્ટી વસૂલવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે ટોટલ અત્યારે 1921 કેસ રેસિડેન્સ એડિશનલ કલેક્ટર તેના લેવલે પેન્ડિંગ છે કેસ। જો કેસ જલ્દી ચલાવવામાં આવે, પેનલ્ટી કરવામાં આવે તો વધારે એક સારી છાપ ઊભી થઈ શકે તેની। કેસ પેન્ડિંગ રહેવાનું કંઈ કારણ એ આરએસસી લેવલનું હોય છે, એટલે ત્યાંથી જ્યારે બી સમન્સ નીકાળવામાં આવે, અમને કહેવામાં આવે ત્યારે હાજર થઈને અમે કેસ ચલાવતા જોઈએ છીએ।